ખીર, રોટલી, ચણા અને 9 પ્રકારના સબ્જી જે બજારની અંદરથી લીલોતરી જે સબ્જી હોય, પાલક છે, ટમેટા છે, બટેટા ન ચાલતા, રીંગણ ન ચાલે, પણ ખીર, રોટલી, ચણા અને 9 પ્રકારના સબ્જી જે બજારની અંદરથી લીલોતરી જે સબ્જી હોય, પાલક છે, ટમેટા છે, બટેટા ન ચાલતા, રીંગણ ન ચાલે, પણ તુરિયા છે, દૂધી ના લેવી, કારણ કે નોમનો ભાગ હોય તો દૂધીનો ઉપયોગ ન થાય. એટલે અલગ અલગ પ્રકારના સબ્જી એકઠિત કરી 9 પ્રકારના સબ્જી થોડા 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 સમારી એક પાત્રની અંદર ભેગા કરવા. પાત્રની અંદર ભેગા કરી અને પછી કાચા તેલની અંદર જ્યારે નવરાત્રિનું અનુષ્ઠાન હોય ત્યારે છમકારો બોલવો ન જોઈએ. જ્યારે આઠમને દિવસે મા માટે રસોઈ બનાવો, નૈવેદ્ય બનાવો, ત્યારે આપણે દરરોજને માટે તડાકો લગાવીએ ને, તડકો લગાવીએ છીએ, છમકારો. ને એમાં આપણા ગુજરાતીઓને છે ને આમ કાચું તેલ જરાય ન ગમે. આમ બરાબર જીરું પધરાવીએ ને તો બરાબર આમ ધમકીલું હોવું જોઈએ, તેલ બરાબર આવી ગયેલું હોવું જોઈએ. ત્યાંથી આપણું ગુજરાતી ઓળખાય. કારણ કે આપણે કહીએ કે વઘાર સારો આવવો જોઈએ તો ટેસ્ટ આવે, સબ્જીનો, કઢીનો, દાળનો, ત્રીજા પાડો સુગંધ આવે. પણ નવરાત્રી દરમિયાન આઠમની અંદર જ્યારે પણ માનું તમે આ નૈવેદ્ય અર્પણ કરો ત્યારે આઠમની અંદર 9 પ્રકારના સબ્જી કાચા તેલની અંદર જીરું પધરાવી, કાચા તેલની અંદર તડકો ન લાગવો જોઈએ, છમકારો ન થવો જોઈએ. ચણાને પણ એ જ રીતના કાચા તેલની અંદર, પછી એમાં મિર્ચ પાવડર, મસાલો જે કંઈ પણ આપણે રોજને માટે ઉમેરતા હોય માત્રા પ્રમાણે એ પ્રમાણે ઉમેરી અને પછી એને ગેસ ઉપર ચડાવી દેવાનું, 2-4 સીટીઓ વગાડી દેવાની. ને પછી એ જે સબ્જી તમે મા માટે બનાવી હોય ને, આખું વર્ષ ભલે તમે જે શાક ઘરે ખાતા હો, પણ આઠમનું જે શાક તમે સબ્જીમાં ભગવતી માટે બનાવ્યું, વઘાર વગરનું શાક બનાવ્યું હોય સબ્જી, એટલો એનો ટેસ્ટ આવે. અને અમે તો આ ટેસ્ટ એક વખત વર્ષની અંદર 2-3 વખત જ્યારે જ્યારે નવરાત્રિ આવે ત્યારે માને અર્પણ કરવા માટે આ 5 વખત બનાવે. પણ એ દાઢમાં સ્વાદ રહી જાય. પછી નવરાત્રિ જાય ને તો પછી એવું થાય ચાલ ને આ ખતરો પાછો કરીએ, આપણે આ બધું મિક્સ થયેલું સબ્જી બહુ ભાવે. પણ પછી આવું સબ્જી મારાથી પણ ક્યારેય થયું નથી. નવરાત્ર દરમિયાન જ આ સબ્જી થાય.